ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 30 જુલાઈ 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એમાં આપણે આ પહેલું સૂત્ર જે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એની ટીકા આપણે જોઈ રહ્યા છે. અને એમાં અત્યારે આપણે જગદગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એનો અર્થ એ લોકો શું કરે છે એ આપણે જોઈ રહ્યા છે. એમાં નિર્ગુણ એટલે જે અભેદ શ્રુતિઓ જે છે જેમાં બ્રહ્મ નિર્ગુણ છે, નિર્વિશેષ છે અને અનિર્વચનીય છે, એના વિશે કંઈ કહી ન શકાય એવું છે, પણ એ કંઈક છે એવું અદ્વૈત વેદાંત કહે છે. એ પ્રમાણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ શ્રુતિનો જે અર્થ એ લોકો કરે છે એ પ્રમાણે બ્રહ્મ જે છે એ અનુભૂતિ છે. અનુભૂતિ છે તે જ આત્મા છે અને એ અનુભૂતિ જે છે તે સ્વયં પ્રકાશ છે. એ અનુભૂતિને જાણવા માટે બીજી કોઈ અનુભૂતિ કે અનુભવ કે બીજા કોઈ વિષયની જરૂર પડતી નથી. એ આપણે જોયું, આવું અદ્વૈત વેદાંત કહે છે. અને ગઈકાલે આપણે જોયું કે આત્મા જે કંઈ છે તે પોતે એનું હુંપણું જે છે તે હુંથી એ પોતે જ્ઞાતા છે એવું પણ સિદ્ધ થતું નથી. કારણ કે એનું જ્ઞાતાપણું સિદ્ધ થવું એટલે આત્માનો એક ધર્મ જે છે એ પ્રમાણે ધર્મભાવ સિદ્ધ થાય. તો અદ્વૈતીઓ આત્માને જ્ઞાતા નથી માનતા અને એ લોકો એમ કહે છે કે જે એનું હુંપણું, જે એનું જ્ઞાતાપણું તમે જે માનો છો તે પણ એમ કહે કે વાસ્તવિકતામાં એ પ્રતીતિ એની થતી નથી. એટલે એ પ્રતિથિથી તો નહીં મનાતું, પણ એમ કહે કે કેનાથી મનાય છે? ભ્રાંતિથી મનાય છે. એટલે જ્યાં જ્યાં એમ કહે કે આત્માને એવો જ્ઞાતાપણાનો ભ્રમ થાય છે તે જગ્યા પર જ એમ કહે કે ભ્રાંતિથી પોતાને એમ કહે કે જ્ઞાતા માને છે. બાકી વસ્તુતા એ આત્મા જે છે તે એમ કહે કે પોતે કેવો છે? જ્ઞાતા નથી. એવું ગઈકાલે આપણે જોયું. હવે એમાં જોયું કે એથી સિદ્ધ થાય છે કે આત્મા એટલે અહમ પ્રત્યય એટલે હું, બુદ્ધિનો વિષય નથી. કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષયત્વ એને આત્માના ધર્મ માનવામાં આવે તો દેહની માફક આત્માને પણ જડત્વ, પરાકત્વ અને અનાત્મત્વનો પ્રસંગ આવતો ન અટકાવી શકાય. હવે અહીંયા આ સમજવા જેવું છે. શું કહે છે? કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષયત્વ. હવે આપણે જે કહીએ છીએ કે જ્યાં હું અહમપણું જે છે અને જે કર્તા છે તે ભોગતા છે, એટલે કર્તૃત્વ આપણે આત્માને વિશે જ માનીએ છીએ વિશિષ્ટાદ્વૈતીઓ. અદ્વૈતીઓ નથી માનતા. એટલે તો ભગવાને કહ્યું કે ભાઈ જો તમે એને અદ્વૈતીઓ કર્તૃત્વ નહીં માને આત્માનું, કે અહમ પ્રત્યય ન માને, તો પછી કર્તાપણા અને ભોગતાપણાનો તમે જે નિષેધ કરો છો તો પછી સ્વર્ગ નર્ક કોને માથે આવે? તો બ્રહ્મને માથે સીધું આવી જ જાય ને, કારણ કે એ સ્વર્ગ નર્કમાં જાય. હવે આ લોકો તો એ પ્રમાણે ના પાડે છે, પણ પછી પાપ કરતાં ડરે નહીં ને પછી પેલો પાપ કરે એટલે એ જવાનો તો છે જ સ્વર્ગ કે નર્કમાં, જે પ્રમાણે કર્મ કરે એ પ્રમાણે. તો પછી એ કોણ ભોગવે? તમે એને કરતા નહીં માનતા તો ભોગવે કોણ કે કરે કોણ? એટલે કરતા તમે માનો કે ન માનો પણ તમે કરતા તો છો જ. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું એ પ્રમાણે કે તમે કદાચ કંઈ જ નહીં કરતા તો પણ તમે એમ ન કહી શકો કે હું કોઈ કર્મ નહીં કરતો. એમ કંઈ ન કરવું એટલે તમને કર્મ નહીં લાગતું એવું ન માનવું. કંઈ ન કરવું એમાં પણ તમને કર્મ લાગે છે. એટલે પલાયનવાદ જે છે તે પણ એમ કહે કે કર્મથી તમને અટકાવતો નથી. કર્મનો સિદ્ધાંત એવો છે કે તમારે તમારું કર્મ કરવાનું છે, પણ કેવું? નિષ્કામ કર્મ, એટલે ફળની આશાનો ત્યાગ કરીને. એટલે કર્તૃત્વનો ત્યાગ કરવાનો છે, કર્મ ફળનો ત્યાગ કરવાનો છે, પણ કર્મ તો કરવાનું છે. ત્યારે આ અદ્વૈત શું કહે છે કે આત્મા કરતા બનતો જ નથી. એમ આપણે કરતાપણાનો ત્યાગ કરવાનું કહીએ જ, કરતા બનવાની ના નહીં પાડતા. સમજો, આ બહુ મોટો ફરક છે. વિશિષ્ટાદ્વૈતીઓ શું કહે છે? આપણે ગીતાજીમાં જોયું કે ભાઈ નિષ્કામ કર્મયોગી બનવાનું કહે છે. વિશિષ્ટાદ્વૈતમાં રામાનુજાચાર્ય જે છે તે શું કહે છે કે જીવે કર્મ તો કરવાના જ છે, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, દરેક કર્મ કરવાના છે. અને જે જીવ કર્મ કરે છે એ પ્રમાણે જે કરતા છે એ જ ભોગતા છે. એટલે તમે જેવું કર્મ કરશો એવું જ તમે ફળ પામશો. ભગવાન તો વચ્ચે એમ્પાયરનું કામ કરે છે, ન્યુટ્રલ છે. ભગવાન તમને કંઈ એવું નહીં કહેવા આવતા. ભગવાન તો શું છે કે શાસ્ત્રમાં એક મર્યાદા બનાવી દીધી ને એ મર્યાદા પ્રમાણે તમારે ચાલવાનું, ને શુભ અશુભ કર્મનું ફળ તમને એ પ્રમાણે મળશે. એટલે એમાં ભગવાન જવાબદાર નથી તમારા કર્મ માટે. કર્મ માટે પોતે આત્મા જવાબદાર છે. એટલે એ કરતા છે અને એ ભોગતા છે. આવું આપણા વિશિષ્ટાદ્વૈતીઓ માને છે. અદ્વૈતી શું કહે છે કે એ કર્તૃત્વ અને અહમ પ્રત્યય વિષયત્વ એને આત્માના ધર્મ માનવામાં આવે તો આત્માને પણ દેહની માફક જડત્વ, એટલે દેહ જે છે એની માફક એને પણ જળ માનવો પડે તમારે. પરાકત્વ એટલે શું છે? એ
બીજાના અનુભવમાં આવે એટલે પ્રત્યક્ષથી ઉલટું. પ્રત્યક એટલે આ તરફનું એટલે પોતાની તરફનું સબ્જેક્ટિવ જે હોય એને પ્રત્યક કહ્યું, અને પરાક એટલે પેલી તરફનું પોતાની સામેનું એટલે ઓબ્જેક્ટિવ. એટલે તમારે આત્માને ત્યારે એમ કહી કે સબ્જેક્ટિવની પણ ઓબ્જેક્ટિવ માનવો પડે. કેવી રીતે સમજો? આત્મા જે છે તે મૂળ પોતે પોતાનું કામ એટલે પોતે પોતાની ઓળખાણવાળો પોતે છે, સમજો. હવે એ લોકો શું કહે છે કે જ્યારે તમે આત્માને એમ કહી કે પરાકત્વ એટલે જડત્વ કે તમે એમ કહી કે એનામાં કોઈ શું કહેવાય કર્તૃત્વ કે અહમ એટલે એને આત્માને વિશે કોઈ પણ ધર્મને તમે કલ્પશો કે ભાઈ આત્મામાં અહમત્વ રહેલું છે કે આત્મામાં એમ કે કર્તૃત્વ રહેલું છે, તો એ આત્મા પણ એમ કે પેલાની જેમ જડ કેવો થઈ જશે. વસ્તુતા એવો થતો નથી. આ ખોટી દલીલ છે લોકોની, રોંગ આર્ગ્યુમેન્ટ. આપણે આત્મા તો નિર્વિકાર છે, અને આત્મા જે કંઈ કર્મ કરે છે સમજો એ કર્મનું ફળ એને એટલે મળે છે કે એ કર્મ કરે તે આસક્તિથી કરે છે. એટલે મૂળ બંધનકારી તો એની આસક્તિ છે ને. આત્મા પોતે બંધાય છે કે આત્મા પોતે મુક્ત થાય છે એમાં એના કર્મો જવાબદાર છે, પણ કર્મો કેવી રીતે જવાબદાર છે? એની ભાવનાને કારણે. એક ચાકુ ડૉક્ટર પણ લઈ જાય ને એક ચાકુ પેલો લૂંટારો પણ કે ખૂની પણ લઈ જાય. ચાકુ બંને ચલાવે છે તો એકને સજા થાય છે, પણ પછી બીજાને તો પૈસા મળે છે, બીજો ડૉક્ટર કહેવાય છે, તો એ ચાકુ એ પણ ચલાવે જ છે ને. અંદર બોડીનો કાપ તો એ પણ મૂકે છે, પણ પેલો દર્દીની જાન બચાવવા માટે કરે છે ને પેલો પેલાને મારવા માટે મારે છે. એટલે કાયદો પેલા ડૉક્ટરને ગુનેગાર નહીં માનતો, ભલે એ ચાકુ મારે છે, તમને ટાંકા લઈ છે કે કાપ મારે તમને ઓપરેશન કરે ત્યારે ડૉક્ટર પણ કટ તો મારે જ છે શરીર ઉપર, તો ડૉક્ટરને થોડી સજા થાય છે, સમજો. કેમ? એની ભાવના જોવાય છે કે ભાઈ એ પેશન્ટને બચાવવા માટે કાપ મારે છે, અને પેલો ખૂની માણસ છે તે મારવા માટે કાપ મારે છે. એટલે બંનેની ભાવના અલગ અલગ છે. એટલે કર્તૃત્વ બંનેનું જે છે તેની અંદર રહેલી ભાવના અલગ અલગ છે, એટલે બંનેના કર્મફળ પણ અલગ છે. સમજ પડે છે? એટલે આપણે ત્યાં જે કર્તા જે છે તે કર્તા કયું કર્મ કરે છે એ તો બરાબર, એ તો જોવાનું જ છે, પણ એ કયું કર્મ કઈ ભાવનાથી કરે છે એ મેઇન છે. આપણે ત્યાં નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરવાના ભગવાને કયા, બરાબર. હવે તમે કઈ ભાવનાથી કરો છો એની પર આધાર છે. તમે ભગવાનને રાજી કરવા માટે પોતાના મોક્ષ માટે કરો તો તમારા માટે એવા નીવડશે, પણ તમે પછી એના ફળ રૂપે ભગવાનને આ લોકનું કંઈ ફળ ઈચ્છો, યશ કીર્તિ ઈચ્છો, રૂપિયા પૈસા સુખી થવાનું ઈચ્છો આ લોકમાં, સ્વર્ગ લોકમાં, એમાં તો તમને એ સુખ મળશે. એટલે કર્મ તો એનું એ જ રહેશે, પણ કર્મ ફળ બદલાઈ જશે, કારણ કે તમારી ભાવનામાં ફેર છે, સમજો. એટલે આપણે વિશિષ્ટા દ્વૈતમાં એવું છે કે વિશિષ્ટા દ્વૈતીઓ એમ કહે છે કે ભાઈ કર્મ તમારે કરવાનું છે, કર્મ કરવામાં તમે સ્વતંત્ર, પણ કર્મ ફળ ભોગવવામાં પણ તમે સ્વતંત્ર નહીં. એ ભગવાન સ્વતંત્ર, એ સ્વતંત્ર રહીને તમને કર્મનું ફળ ભોગવાવે ને એવી રીતે ભોગવાવે કે તમારે જબરજસ્તી ભોગવવું પડે, એમાંથી કોઈ બચી નહીં શકે. તમે એવું ન કહી શકો કે ભાઈ મારે મારા કર્મનું ફળ નહીં ભોગવવું, કારણ કે એમાં તમે ટોટલી પરતંત્ર છો. ત્યારે આ લોકો શું કહે છે કે આત્મામાં એવો અહમ વિષય નામનો કોઈ ધર્મ કે કર્તૃત્વ, એટલે આત્મા પોતે કરતા બનતો જ નથી, એવા કોઈ ધર્મ એનામાં આવતા જ નથી એમ. કારણ કે કર્તૃત્વ કે ધર્મ એવા કોઈ કહે તો એમ કહે કે એનામાં પણ જડત્વ આવી જાય, પેલી માયાની જેમ. ભાઈ કંઈક કરે, માયાને આપણે કેવું જડ સમજીએ જેવું, પણ વસ્તુતા એવું નથી. એમની સમજણ જે છે તે એ લોકોની, એટલે એ લોકો શું કહે, અનાત્મત્વનો પ્રસંગ આવતો ન અટકાવી શકાય. અહમ પ્રત્યેનો વિષય અને કર્તા તરીકે પ્રસિદ્ધ એવો જે દેહ, એટલે એ લોકો શું દેહને કરતા માને છે, આત્માને નહીં માનતા. એટલે જે કંઈ કર્મ કરે છે તે દેહ કરે છે એવું થઈ જાય, તો દેહ તો બદલાયા કરે છે. તો કર્મ ફળતા આપણે પૂર્વજન્મનું મળે છે, તો આપણો દેહ તો બીજો હતો, પણ એ આત્મા એનો એ હતો ને. એટલે એ લોકો દેહને કરતા માને છે, આત્માને નહીં માનતા. આપણે એવું નથી માનતા. આપણે શું છે, દેહ કરતા નથી, દેહ તો એ આત્માને, ઇન્દ્રિયોને, અંતઃકરણ જે છે તે અનુવર્તી રહી છે. એટલે આત્મા જે પ્રમાણે ઈચ્છા કરે, એના જેવા પૂર્વના અને અત્યારના જે પ્રમાણે એના સંસ્કાર હોય એ પ્રમાણે ઇન્દ્રિયોને, અંતઃકરણ એને અનુવર્તી રહી. અનુવર્તી એટલે એ પ્રમાણે વર્તે. એટલે મૂળભૂત જે કંઈ ભગવાને શું કહ્યું, જેનો આત્મા મજબૂત હોય, મૂળ ભગવાને શું કહ્યું, અમને સ્વપ્નમાં પણ સ્ત્રી માત્રનો એમ કહે કે ભય આવતો નથી, શું કહેવાય, ઘાટ થતો નથી. અને થતા હોય તો અમને કોના સમજે? રામાનંદ સ્વામીના સમજાવું ભગવાને કહ્યું, બરાબર. હવે એ ભગવાન શું કહેવા માગે છે કે જેનો જીવ મજબૂત હોય એને સ્વપ્નમાં પણ એવો ભૂંડો ઘાટ નહીં થાય. હવે આપણે લોકોને થાય છે, હવે એ તો ભગવાન હતા, ભગવાનની વાત છોડો, આપણે કંઈ થોડા ભગવાન છે. પણ ભગવાને ત્યાં પોતાનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે તમે તમારા જીવને મજબૂત બનાવો. જો તમારો જીવ મજબૂત થશે તો તમને જાગ્રતમાં પણ જે ભૂંડાઘાટ થાય છે તે તો ન થશે, એ પણ તમે છોડશો, અને ધીરે ધીરે એ જાગ્રતમાં નહીં થતા તો કાલે ઉઠીને સ્વપ્નમાં પણ નહીં થશે.
કારણ કે જીવ તો સ્વપ્નમાં પણ એનો એ જ છે ને, કે સુષુપ્તિમાં જાય તો પણ જીવ તો એનો એ જ છે. સમજો, દુર્યોધન ખરાબ હતો તો ખરાબ જ રહ્યો, મર્યો ત્યાં સુધી, અને યુધિષ્ઠિર સારો હતો તો જ્યાં સુધી સારા હતા ત્યાં સુધી એની જીવ્યા ત્યાં સુધી સારા જ હતા, અને છેલ્લે લોક છોડવાના હતા ત્યારે બી સારા હતા. લોક છોડીને ગયા પછી સ્વર્ગલોકમાં જવાનું હતું, એ જે ચરિત્ર છે, તો દુર્યોધન કહે કે ના, તો યુધિષ્ઠિરે એને હાથ આપેલો, આવી જાય એમ કે તું મારો જ ભાઈ છે. કહેવાનું તાત્પર્ય એટલે ત્યાં પણ એમ કહે કે દુર્યોધન એની દુશ્મનાવટ નહીં છોડી શક્યો. કેમ? આત્મા તો એનો એ જ છે ને. સમજો, એટલે કરતા આવી રીતે છે આત્મા. ત્યારે એ લોકો અદ્વૈતીઓ એવું નહીં માનતા. એ લોકો શું માને છે? એનાથી પોતે કરેલી ક્રિયાના ફળરૂપ સ્વર્ગનો ભોગતા આત્મા જેમ જુદો વિદ્વાને જાણીતો છે, તેમ અહમ શબ્દનો અર્થ જે જ્ઞાતા તેનાથી પ્રત્યેગાત્મા જુદો સાક્ષીરૂપ છે એમ સ્વીકારવું પડે. એટલે અહમ શબ્દનો અર્થ જે જ્ઞાતા તે તેનાથી પ્રત્યેગાત્મા જુદો છે. એટલે જે જ્ઞાતા જે છે તે આત્મા નથી, એ કંઈ બીજું છે. એ લોકો એવું માને છે. ત્યારે આપણે શું કહીએ છીએ? જ્ઞાતા છે તે પણ આત્મા છે, બરાબર. કરતા છે એ પણ આત્મા જ છે, બરાબર. અને કર્મ ફળ જે ભોગવવાનું છે એ ભોગતા છે તે પણ આત્મા જ છે. ત્યારે એ લોકો શું કહે છે? એ કોઈ બીજો છે એમ કરીને છોડી દીધું. હવે એ કોણ છે એ લોકો કહેશે આગળ, બરાબર. પણ અત્યારે એ લોકો આત્માને કરતા માનતા નથી. હવે તમે મને એમ પૂછો કે આ બધું અધર-પધર લાગે છે, કેમ નહીં માનતા, કોને માને છે? પણ હવે એ લોકોની ફિલોસોફી છે, એમાં તમે કંઈ ચેન્જ નહીં કરી શકો. મેં તમને દુર્યોધનનું ઉદાહરણ આપ્યું એ પ્રમાણે. કયો બુદ્ધિશાળી માણસ એવું કહે કે ભાઈ તને 5 ગામ માંગે સામેવાળો, અને આટલું મોટું રાજ આપતો હોય, તો કયો બુદ્ધિશાળી રાજા એવું કહે કે 5 ગામની તો વાત છોડ, હું તને 100ની અણી જેટલી પણ જગ્યા નહીં આપું, અને એના માટે લડવા તૈયાર થઈ ગયો, અને બધા ભાઈ મરી ગયા 100-100. હવે તમે અત્યારે વિચારો તો કયો બુદ્ધિશાળી રાજા એવો હોય કે જે 5 ગામ પાંડવો જેવા માણસને આપી ના દે અને શાંતિથી જીવે નહીં? આઈડિયા આવે જ તમને? હું જો કહેવું જ તે. પણ હવે એ દુર્યોધનની એવી બુદ્ધિ ન હતી. એ કહે કે હું 100ની અણી જેટલી પણ જગ્યા નહીં આપું. 100ની અણી કા બધા ચાલ્યા ગયા, અને રાજ તો પેલા લોકનું જ થયું ને. તને શું મળ્યું? બાબા પાવડાનું પૂછડું મળ્યું પાળાભાઈને. સમજ્યા મારી વાત? કહેવાનો મતલબ એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે જીવ જે છે એનો જે સ્વભાવ જે છે, આસક્તિ છે, એને કારણે એનું કારણ શરીર જે બને છે, એ કારણ શરીર જે છે તે જીવની જોડે એ જેવા કર્મ કરતો જાય છે એ પ્રમાણે દ્રઢપણે એના જીવ જોડે જોડાતું જાય છે. એટલે તમે જોજો, કોઈ જીવ જ એવો હોય કે બિચારો બહુ શાંત હોય, એને બધી ખબર પડતી હોય તો બી શાંતિથી બહુ ઉથલ પાથલ ધમાલ નહીં કરતો હોય, ને બીજા હોય ખાલી ઉછળ કરતા હોય. ઘણા લોકો જરામાં વાતમાં ઉછળે. હવે એનો જીવનો સ્વભાવ થઈ ગયો, એની આદત એવી પડી ગઈ. સમજ્યા? એટલે જેને દુનિયા જોઈ છે એ શાંત છે, એને ખબર છે કે ભાઈ આમાં કંઈ ઠીક છે. એટલે અદ્વૈતીઓ ગમે તે કહે કે ભાઈ એ જ્ઞાતા એનાથી જુદો છે, કે અહમ જે છે તે એનાથી જુદો છે. કારણ કે અહમ એટલે એ લોકો શું, એને માયાનો ભાવ માને છે. એ જ્ઞાતાપણું એને એ લોકો માયાનો ભાવ માને છે, એટલે દેહનો ભાવ માને છે. સમજો કે ભાઈ એ દેહ જે છે એને વિશે જ્ઞાતાપણું કે કરતાપણું કે અહમપણું આવે. હવે આ તો બધા એમ કહે કે દેહના ધર્મો છે, અનાત્માના ધર્મો છે, એટલે એ આત્માને વિશે ન હોય, એ લોકો આવું કહે છે. પણ એકચ્યુઅલી એ આત્મા જે છે તે જ અનાધિકારથી એ દેહ જે છે એને વિશે રહીને દેહાશક્તિથી જે બધા કર્મ કરે છે. આત્મા કોઈ પણ શરીરમાં જાય એ કર્મ ભોગવવા માટે કે કર્મ કરવા માટે શરીરથી જે કર્મ તો કરે છે ને, અને એ દેહાત્મા બુદ્ધિથી જે કર્મ કરે છે, એટલે એ દેહ ભેળો ભરીને જ કરે છે, અને એની આસક્તિથી જે કર્મ કરે છે. દેહ તો ફક્ત ઉપકરણ છે, સાધન છે. સમજો, હવે આ દેહ છોડીને કોઈ નર્કમાં જાય તો આ દેહે કરેલું પાપ હોય તે નર્કમાં જઈને એને ભોગવવાનું. તો નર્કમાં એને કાંઈ આ શરીરથી થોડું ભોગવવાનું. શરીર તો નર્કનું પણ છે, પેલું આટલા કીધું તે, અને પાછું પડશે પાછું આવશે, પાછું પડશે પાછું આવશે, એવું કેટલી વાર થશે ત્યાં? સમજો, કારણ કે બધી બહુ હેવી યાતનાઓ આપે ને ત્યાં. તો 3rd ડિગ્રી 4th ડિગ્રી બધી ડિગ્રી આપે ત્યાં. એટલે કહેવાનો મતલબ સમજો, તો એ આત્મા એને એ હોય તો જ આપે ને એ પ્રમાણે, ને એને શરીર તો બીજું મળે. તો આ શરીરે કરીને હવે પેલો તો એમ દલીલ કરી શકે કે ભાઈ કર્મ તો આ શરીરે કર્યું, તો અહીંયા બીજા શરીરને કેમ યાતના આપો છો? કરતા તો આ શરીર હતો ને, શરીર તો બદલાઈ ગયું. જો દેહ જ કરતા માને એ લોકો તો પછી પૂરું થઈ ગયું ને. આ શરીર તો મારું બાળી નાખ્યું નીચે, તો એને પાપ લાગ્યું ને, તે તો બળી ગયું નીચે, તો પછી મને હું કામ નર્કમાં લઈ જાઉં છું? સમજ્યા મારી વાત? એટલે આવા બધા અદ્વૈતમાં બહુ છે પ્રોબ્લેમ્સ એમ. એટલે આવી બધી ક્વેરીઝ ઘણી છે, પણ હવે ચાલ્યા કરે. ચાલો, એ પ્રમાણે આત્મા વિક્રિય અનુભવ સ્વરૂપ છે. અવિક્રિય એટલે કેવો? અવિકારી, એમાં કોઈ વિકાર નહીં થતો. અને અહંકાર જોકે જળ છે છતાં આત્માનો જ અભિવ્યંજક છે. હવે આવ્યું, હવે ધીમે રહીને આમ ગુસ્સે પાછા.
અભિવ્યંજક એટલે શું છે? આત્માની ઓળખાણ આપનારો. આગળ આવશે. અભિવ્યંજન એટલે પ્રકટ કરવું, અભિવ્યંજક એટલે વ્યંજક એટલે પ્રગટ કરનાર, અને અભિવ્યંગ્ય એટલે જે પ્રગટ કરાય છે તે, એટલે જે પ્રગટ થયું તે. એટલે આ તો 3 પેલા શબ્દો એ પ્રમાણે છે કે ભાઈ નાઉન, એડજેક્ટિવ, એડવર્બ શબ્દમાં આવતા હતા ને એ પ્રમાણે. એટલે જે અભિવ્યંજક એટલે શું છે? પ્રગટ કરનાર છે. એટલે અહંકાર કોણ છે? આત્માને પ્રકટ કરનાર છે કે ભાઈ એ અહંકાર દ્વારા આત્મા જે છે તે પ્રગટ થાય છે. પણ મૂળભૂત એ અહંકાર જે છે તે કેવો છે? જડ છે. એ તો આપણે બી મન બુદ્ધિ ચિત્તને અહંકાર જે છે તેને માયાના તત્વોમાં જ માનીએ છીએ ને. પણ એ અહંકાર જે છે એ જ આપણે અનાદિકાળથી વળગેલો છે. એટલે તો આપણે વારે વારે હું કરીએ છીએ. શરીરને વિશે પણ આપણે એવો ભાવ માની લીધો, એટલે આપણે કહીએ ને કે હું વૃદ્ધ થઈ ગયો, કે હું મારા વાળા સફેદ થઈ ગયા. બાકી હકીકતમાં શરીર જોડે શું લેવા દેવા છે? આપણે કોઈ લેવા દેવા નથી. શરીર તો આપણું ખબર જ છે કે જેવું છે તેવું રહેવાનું જ નથી, અને રહેતું પણ નથી. કોઈનું નહીં રહ્યું તો આપણું પણ નહીં રહેવાનું. તો પછી સફેદ વાર થાય કે ગમે એવા વાર થાય, હું ચિંતા કરવાની. પણ તો પણ પેલો કાળા કરે છે ને, એને જુવાન દેખાવાની એવી આશા તો છે જ ને કે ભાઈ કાળા કરીએ તો જુવાન દેખાય. મને ઘણા લોકો કહે અત્યારે કાળા કરી નાખો તો મસ્ત થઈ જાય, એમ કે પાછા ગોળ ગોળ વાર છે તમારા, એમ કે પાછા એમ કે તમે જુવાન દેખાવા માંડો. પછી મેં કીધું હું કરું? કે પછી કંઈ નહીં, દેખાવો એટલે દેખાવો. પછી કંઈ કરવાનું નહીં તો દેખાઈને હું કરું? પછી કંઈ કરવાનું નહીં તો દેખાઈને હું કરું એકલા? પછી કંઈ કરવાનું હોય તો કંઈ દેખાઈએ, સમજો. કંઈ એવું કામ બામ હોય મોટું ને કંઈ એવું જરૂર પડે તો કંઈ કરવાની એ થાય. પણ એવું કંઈ કામ દેખાતું નથી કે જે કરવાથી કંઈ ફાયદો થાય. સમજો મારી વાત તમે? એટલે અભિવ્યંજક અહીંયા કોણ છે? અહંકાર છે. કોનો? આત્માનો. કે એ આત્માને પ્રકટ કરનાર, કે એના દ્વારા આત્માની ઓળખાણ થાય છે અહંકાર દ્વારા. આવું અદ્વૈતીઓ કહે છે. પોતામાં રહેલા તરીકે આત્માનું અભિવ્યંજન કરે છે. એટલે અહંકાર જે છે તેની અંદર આત્મા રહેલો છે, એટલે એમાં એ આત્માનું શું કરે છે? અભિવ્યંજન કરે છે. અભિવ્યંજન એટલે શું છે? પ્રકટ કરવું. તે અભિવ્યંજકનો સ્વભાવ એ છે કે અભિવ્યંગ્યનું પોતામાં રહેલા તરીકે અભિવ્યંજન કરવું. એટલે શું છે? અભિવ્યંજકનો એ સ્વભાવ છે કે અભિવ્યંગ્યનું, અભિવ્યંગ્ય કોણ છે? આત્મા છે. એને એ શું છે? પોતામાં રહેલા તરીકે અભિવ્યંજન કરવું. જેમ કે દર્પણ, જળ અને વ્યક્તિ વગેરે ક્રમવાર મુખ, ચંદ્ર અને ગોત્વ વગેરેનું પોતામાં રહેલા તરીકે અભિવ્યંજન કરે છે. દર્પણ, જળ અને વ્યક્તિ ક્રમવાર. દર્પણ કોનું? મુખનું. એટલે તમે આમ તમારો અરીસામાં ચહેરો જોવ તો તમારો ચહેરો તમને અરીસામાં જોવ ત્યારે જ દેખાય. બાકી તમે તમારો ચહેરો નહીં જોઈ શકો, સામેવાળાનો જોઈ શકો. સમજો? તમે ગમે એટલા રૂપાળા છો, તમે રૂપનો અંબાર છો, પણ તમારે તમારું રૂપ જોવું હોય તો તમારે અરીસાની જરૂર પડે. તમે પોતે નહીં જોઈ શકો. બરાબર? એક ભાઈએ અમિતાભ બચ્ચનને એક સવાલ પૂછેલો કે અમિતાભ બચ્ચન હોવાનો સૌથી મોટી નુકસાન શું છે? તમને ખબર છે? લોસ શું છે તે? અમિતાભ બચ્ચન વિચારવા પડી ગયો કે અમિતાભ બચ્ચન બનવાનું સૌથી મોટું નુકસાન, લોસ શું છે? નહીં ખબર. અમિતાભ બચ્ચન એવું કીધું. એ કહે કે આપ અમિતાભ બચ્ચન को नहीं मिल सकते, हम मिल सकते. અમે સમજ પડે છે? બહુ ઊંચી વાત કરી એણે. એ કહે કે તમે અમિતાભ બચ્ચન છો, બહુ મોટા માણસ છો, બરાબર, પણ તમને અમિતાભ બચ્ચનને એક બહુ મોટી खोट है, नुकसान है. तो पेलो कहीं शू एम कि मैं अमिताभ बच्चन से बात कर सकता हूँ, आप अमिताभ बच्चन से बात नहीं कर सकते क्योंकि आप खुद अमिताभ बच्चन हो. बराबर बात करी ने समझो. अँ एवं ज कही है अमिताभ बच्चन. આપણે ઘણા લોકો કહે ભાઈ આ તો પિક્ચરના ને એક્ટરના ઉદાહરણ આપે છે, પણ હવે તો સમજવાની વાત છે. આ તો મેં લાઈવમાં જોયેલું જ, એટલે એક જગ્યા પર એક શોની અંદર ટીવીમાં, ત્યારે મને પણ લાગ્યું કે આ માણસ શું વાત કરે છે ગાંડા જેવી, પણ એની વાતમાં પોઈન્ટ છે. તમે ગમે એટલા રૂપાળો સમજજો, પણ તમારે તમારી જાતને જોવી હોય તો તમને દર્પણની જરૂર પડે. સમજો? એટલે અહીંયા એ જ કહી છે. જેમ કે દર્પણ, પછી જળ. હવે ચંદ્ર તમારે જોવો હોય તો ચંદ્રનું રૂપ તમારે જોવું હોય તો પેલો જળની અંદર ચંદ્રને પોતાનું રૂપ દેખાય, કારણ કે ચંદ્રની છાયા જળની અંદર મોટી નદી કેવું હોય તો એમાં પેલું દેખાય. બરાબર? कवि પણ કહે ને, હે ચાંદ तुझे अगर अपने आप को देखना है तो तुम्हें भी पानी की ज़रूरत पड़ती है, तो भले ही तुम कितने ही खूबसूरत क्यों ना हो, लेकिन अपनी खूबसूरती का एहसास तुम्हें भी कब होगा, जब सामने पानी होगा. એટલે એનું પ્રતિબિંબ જે જોઈ શકે ને ચંદ્રમાં, તો ચંદ્રમાં પોતાની ખૂબસૂરતી જે છે તે પોતે કેવી રીતે જોઈ શકે? તો એમ થોડી દેખાય એને. તો એનું પ્રતિબિંબ કેમાં દેખાય? એને પાણીમાં દેખાય. અમુક જગ્યા પર બહુ સખત લોજિક હોય. તમે આમ વિચાર કરો તો તમને જો બે પ્રકારની દુનિયા છે, સમજો. એક પ્રકારની દુનિયા જે આપણી વાસ્તવિક દુનિયા છે તે છે,
જેમાં ચોરી છે, લંપટાઈ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, બધું જ છે. હવે એ દુનિયામાં એવું છે કે સામાન્ય રીતે માણસ જે છે ને તે એક પ્રકારના ભયના ઓથારા હેઠળ જીવે છે, કારણ કે એને બીજા ઉપર ઘણો બધો આધાર રાખવો પડે છે. એટલે પેલો શું કરે છે, આ શું કરે છે, બધું ધ્યાન રાખવું પડે. આ એક દુનિયા એવી છે કે જેમાં એ પોતે પોતાના હિસાબે જીવી શકે છે. આમાં એને કોઈ બીજાની જરૂર નથી. હવે આવી બધી જે દુનિયામાં વ્યક્તિઓ જીવતો હોય ને તે એકાંતમાં જીવી શકે, એકલા જીવી શકે. તો એ આવા બધા શબ્દોના અર્થ કે આવી ફિલોસોફી હોય ને એમાં એને મજા આવે. આ બધી એકાંતવાળી વાત છે, સમજો. એક વસ્તુ યાદ રાખજો, જે વ્યક્તિ એકાંતમાં રહીને ભજન કરી શકે છે કે એકલો જીવી શકે છે ને એના જેટલો મજબૂત માણસ દુનિયામાં કોઈ નથી. એકલા જીવવું સૌથી કઠણમાં કઠણ કામ છે. અને જેને એકલા જીવતા આવડી ગયું સમજી લો એ જીવન જીતી ગયો. શાસ્ત્રકારો અને મોટા મોટા સાધુ સંતો એવું કહે છે કે જેનો એકાંત સારો એનો મોક્ષ થઈ જાય. કારણ કે જીવ જ્યારે પણ પાપ કરે છે ને ત્યારે એ એકાંતમાં જ પાપ કરે છે. સમજજો, તમે સામાન્ય રીતે જાહેરમાં પાપ કરતાં તમને લજ્જા આવે, શરમ લાગે, તમે એટલે પાપને છુપાવવા માટે એ જગ્યા પર પાપ ન કરો. તમે એકાંતમાં જઈને જ કોઈ પણ પાપ કરશો. એટલે વિદ્વાનો એવું કહે છે કે જ્યારે તમારી સાધન અવસ્થા હોય ત્યારે એકાંતમાં ન રહેવું, ત્યારે ભેળામાં ભજન કરવું. પણ જ્યારે તમારી સાધ્ય અવસ્થા આવે ત્યારે એકાંતમાં ભજન કરવાનો પ્રયત્ન કરવો. કારણ કે એકાંત જે છે તે તમને બહુ મજબૂત બનાવે છે. તો બધા કંઈ ગુફામાં પડેલો રહી, ગુફામાં પડેલો રહી, ગુફામાં પડેલો રહી છે એટલે ગુફામાં રહીને ભજન કરવું કંઈ ખાવાનો ખેલ છે? એકલા રહેવું દિવસ રાત. એકાંત એક એવી વસ્તુ છે કે કોઈ બીજો વ્યક્તિ નથી તો પણ તમને ભય લાગે છે. કોનો ભય લાગે છે? કે કોઈ બીજો આવીને મને મારી ન જાય. સમજો, એટલે એકાંતમાં એકલા જંગલમાં કે ગુફામાં રહેવું એ બહુ મજબૂત માણસનું કામ છે. તમને લાગે એવું કોઈને કે એ તો એકલો પડી રહી ગાંડો છે, આમ છે, તેમ છે. ગાંડો છે, ગમે તેવો છે, પણ એ એકલો રહી શકે છે એ બહુ મોટી ઉપલબ્ધિ છે, બહુ મોટી સિદ્ધિ છે. ગ્રહસ્થથી તો રહેવાય જ નહીં. ગ્રહસ્થથી તો રહેવાય જ નહીં, વાત જ નહીં. એટલે કોઈ ગ્રહસ્થ છે એ ખોટું નહીં લગાડતા. ગ્રહસ્થ એટલે મારી જગ્યા પર સૌથી વધારે નબળું પ્રાણી. કારણ કે મેં ઘણા બધા આપણા સત્સંગીઓને દેહ છોડતા જોયા છે. જો મારી વાત જે હશે ને એમાં પુસ્તક કરતાં વધારે અનુભવવાળી વાત હશે. એટલે મેચ થાય ન થાય, મેં ઘણા હરિભક્તોને પણ દેહ છોડતા જોયા છે. તો એને પણ છેલ્લે દેહ છોડવાનો સમય હોય ને ત્યારે દીકરીને બોલાવજો, આને બોલાવજો, તેને બોલાવજો, ફલાણાને બોલાવજો, ઢીમકાને બોલાવજો. આ બધા ગ્રહસ્થ એ બધી લપમાં બહુ પડેલા હોય છે. હવે એનું કારણ શું છે એ સમજો. ભલે મંદિર આવતો હોય કે ભલે ભજન કરતો હોય, પણ ભક્તિ જોડે એનો સત્સંગ નથી. અને એના ઘરમાં જે કોઈ છે એને પણ સત્સંગ નથી. એકચ્યુઅલી શું હોવું જોઈએ સમજો, કે એ છેલ્લા સમયમાં જે એના છેલ્લા 100 કલાક છે ને, જે જીવ હવે છોડવાનો છે તે એના છેલ્લા 100 કલાક છે ને, એ 100 કલાકમાં એણે એકલું પરમાત્માનું ભજન જ કરવું જોઈએ. જો એની એ 100 કલાક વૃત્તિ ભગવાનમાં રહી જશે ને તેના આખા જીવનનું કામ થઈ જશે, ભગવાનના ધામમાં ચાલ્યો જશે. પણ લોકો છેલ્લી ઘડી સુધી બબલી આવીને, બાબો આવ્યો ને, તબલી આવીને, પેલી અમેરિકાથી આવીને, પેલો લંડનથી આવ્યો ને, પેલો આ ગામથી આવ્યો ને, પેલો આ ગામથી આવ્યો ને, માસીનો દીકરો આવ્યો ને, મામાનો દીકરો આવ્યો ને, બધાને પેલા જે મરવાનો એની પાસે ને પાસે જોયું, આને જોઈ લેવું, આને જોઈ લે એમ કરીને પેલાને બતાવ્યા જ કરે. ને પેલો બિચારા આમ જરા પડેલો હોય તો પણ પાછો જાગીને જોઈ. હવે આમાં શું થાય, પેલાની આસક્તિ જે દેહમાં આ બધાને જોઈને તૂટે નહીં. એ બધાને જોવે એટલે એ બધા પિક્ચર એના મગજમાં ચાલ્યા કરતા હોય તે વધારે ચાલે. હવે એને કષ્ટ તો તે સમય પર થતું જ હોય કે આ દુનિયા મારે છોડવાની છે. સત્સંગી જીવનમાં લખેલું છે એક જગ્યા પર કે જીવને આ શરીર છોડવાનું સૌથી મોટું કષ્ટ થાય છે. કારણ કે શરીરની જોડે એ જે જોડાઈને રહેલો છે 5, 50, 60 વર્ષ, 70, 80 વર્ષ, તો એને એ શરીરને વિશે એટલું બધું હુંપણું થઈ જાય છે કે માંડ માંડ છૂટતું હોય છે. જ્ઞાનીઓથી પણ એમાં પેલો બબલી બતાવે ને, બબલો બતાવે ને, કાકો બતાવે ને, માસો બતાવે એટલે એનું મરણ બગાડે છે. હવે એકચ્યુઅલી એનું મરણ નહીં બગડું, એનો આખો જન્મ બગડો. કારણ કે આ બધા આ કાકો ને, મામો ને, માસીને આ બધા છેલ્લી ઘડીએ બધી પ્રિન્ટ ચાલે. હવે એમાં કશે ને કશે આસક્તિ હોય ત્યાં પ્રિન્ટ અટકી જાય ને પછી એને ત્યાં જ એને જન્મ લેવો પડે. હરિભક્તોને ત્યાં આવું મેં જોયું છે.
સામાન્ય લોકો તો ઠીક છે, હરિભક્તોને ત્યાં આવું થાય છે. સમજો એકચ્યુઅલી શું હોવું જોઈએ કે એક શ્રીમદ ભાગવતની કે એવી કોઈ દશમસ્કંદના ચરિત્રોની કે આપણા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી જીવનના જે ઘનશ્યામ ચરિત્ર નાના જે છે ઓથેન્ટિક, પછી પેલા ઘનશ્યામ મહારાજે ગોમતી ગાયનું દૂધ પીધું ને એ બધું ફાલતું લવારા નહીં. ઓથેન્ટિક ચરિત્ર, જે ભગવાનના ઓથેન્ટિક ચરિત્રો છે ને, આપણા જે માન્ય પુસ્તકમાં લખ્યા, ભક્ત ચિંતામણીમાં લખ્યા, એ ને એવા જે ઓથેન્ટિક ચરિત્ર છે એ પ્રગટના અત્યારના સાંભળવો હોય તો એની તો શ્રીમદ ભાગવત દશમસ્કંદની લીલા છે, એ એને શાંતિથી સંભળાવો ને એને કહ્યું કે તારો જીવ જે છે તે આમાં ચોંટાડ. પ્રયત્ન એવો કરો કે એનો જીવ એમાં ચોંટે. બબલો ને બબલીની બતાવું કરો એને. પેલો કંઈક હવે જવાના જરા બતાવી દેવો છેલ્લા દર્શન. અરે એને હું પેલા બીજાને પણ એટલે કે એના છેલ્લા દર્શન કરી દેવો. બિચારો મરવાનો જ, એના દર્શન કા કરાવે તું? એ તો શરીર છે, છોડવાનો જ છે, એનો જન્મ બગાડો જ તમે. પણ એ અજ્ઞાન છે આપણું, સમજો. પાછો એ બિચારો આમ જરા ઊંઘમાં કે ધ્યાનમાં એટલે એને મેથી મારીને ઉઠાડી નાખે પાછા. કાકા આના દર્શન, આને જોઈ લો, આને જોઈ લો. એટલે બોલો હા મોડું બાર આંખ બાર આ કરતો જોઈ કરતો લે પાણી પીવું, પાણી અંદર ગાલે બે અંદર. આ જ પરિસ્થિતિ હોય છે. અમે જોયું જ એટલે કહું જ તમને. પણ એવી હરિભક્તને ત્યાં પરિસ્થિતિ ન હોવી જોઈએ. સામે ભગવાનની મોટી મૂર્તિ રાખો પહેલાં. એ જે મૂર્તિનું ધ્યાન કરતા હોય, ઘનશ્યામ મહારાજ કે નારાયણ મુનિદેવ કે જે કહ્યું હોય તે, એ સૂઈ ગયો એની બરાબર સામે એક મોટી મૂર્તિ મૂકી દો એટલે એની જેવી આંખ ખુલે એટલે પેલી ભગવાનની મૂર્તિ દેખાય. વચ્ચે કોઈ આવરણ નહીં હોવું જોઈએ. આ બાજુ કે આ બાજુ બંને કાનની આજુબાજુમાં કોઈ સ્પીકર કે એવું રાખો જેમાં ભગવત કથા કે કીર્તન કે આવું ચાલતું ને ચાલતું રહે. અને સૌથી વધારે એને એકાંતમાં છોડી દેવું. એને મારી ભાષામાં કહું તો શાંતિથી મરવા દેવું. ચાલો બસ આવું બોલવું ના જોઈએ. પણ હવે આપણે કહીએ ને, આપણે તું જમવા બેઠા હોય આપણે ને વારે વારે ફોન આવે કે કોઈ ગ્રહસ્થને ત્યાં ઘરવાળી હેરાન કરે તો પેલો બોલ કરે, પૂછ કરે તો પેલો શું કહે, ભાઈ શાંતિથી જમવા તો દે યાર. આપણે જમવા બેસીએ તો મોબાઈલ કેવો બંધ કરી દે. જે હોશિયાર માણસ હોય તો શું કરે, જમવા બેસે એટલે મોબાઈલ બંધ કરી દે. બપોરે સૂઈ જવાનું હોય અડધો કલાક તો પણ મોબાઈલ બંધ કરી દે. કેમ? ત્યારે એને શાંતિ જોઈએ જે કામ કરવા માટે. તો એમ જમવા માટે કે સૂવા માટે શાંતિ જોઈએ તો મોબાઈલ બંધ કરી દેવું જ ને. એમ પેલાને શાંતિથી જીવ્યો તો નથી, અલા મરવા તો દેવ. એનો મરવા પર પણ અધિકાર નથી. આખી જિંદગી તો તમે એને ગોદા માર્યા, તો મરતા પણ ગોદા મારવાના. પછી મરે પછી પેલો ચાંડાલ બી ગોદા મારે એના બોડીને. આમ મારે, તેમ મારે, બધા જ ગોદા મારે. પેટમાં હોય માના ને એ નહીં આવતો હોય તો સિઝેરિયન સેક્શન કરવાનું હોય, ત્યારે કાં બરાબર ડિલિવરી નહીં થતી હોય તો એની માતાને અને પેલાને પેલી જે હોય ગાયનેકોલોજીસ્ટ એ ગોદા મારે. મેં જોયું છે. એટલે બહારથી સાંભળવું પણ છે. કડક શબ્દો બોલે ને જે ગાયનેકોલોજીસ્ટ, એ પણ મેં સાંભળ્યું, બધું જોયું જ મેં મારી જિંદગીમાં. મેં બધું અનુભવ સિદ્ધ છે. અને પેલી ત્યાં સુધી ગઈ ચાલ આમ તેમ ખખડાવે પેલી બાઈને, અને ખખડાવે પછી પેલો બિચારો જીવ માન લખેલું જ છે યમદંડમાં ને બધે હેરાન થતો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે એ પ્રમાણે નાના માર્ગમાંથી એમ કે બહાર નીકળીને આ લોકમાં આવે ત્યારથી જ એમ કે પેલું નાળ છેદન થાય, રડે છે, કલ્પાન કરે છે, એ ત્યારથી બિચારો જે ગોદા ખાય તો મરે છે, એના બોડીને બાળે છે ત્યાં સુધી બિચારો ગોદા જ ખાય છે. તો પણ કોઈને પણ પૂછો કેવું છે, બહુ મજા છે. એટલે ભાઈ પૂછવું પડે, ગોદા ખાવાની મજા આવે તને? બધા ગોદા ખાઈ જાય અહીંયા. સમજો અહીંયા કેવું છે ખબર? પેલા કવિને કોઈએ પૂછ્યું ને, कैसे हो यार, तो कि मज़ा तो बहुत है लेकिन मालूम नहीं कि किस बात की मज़ा है. लेकिन एक बात मैं तुमसे भी कहता हूँ, अगर मैं तुमको पूछूंगा तो तू भी यही जवाब देगा कि बहुत मज़ा है, लेकिन किस बात की मज़ा है वो किसी को नहीं मालूम. આપણે કહીએ ને બધા કેમ જોડો બહુ મજા આવી, ઓકે એની મજા એ કંઈ ખબર જ નહીં કોઈ. ગોદા ખાવાની મજા. સમજો આ આપણું અજ્ઞાન છે. બસ આ જ આસક્તિ છે અને આ જ જન્મ મરણનું કારણ છે કે આપણે ગોદા ખાવાની મજા લઈએ છીએ. બરાબર? મરીએ ત્યાં સુધી ગોદા ખાવાના છે, મરીએ પછી પણ ગોદા જ ખાવાના છે. પેલો ચાંડાલ ગોદા મારશે, આપણે ખબર જ છે. એક કાકો તો એવું કહીને ગયેલો એના છોકરાને અમારા ઓળખીતામાં કે હું મરી જાઉં ને તો ઘી વધારે નાખજે, કે પેલો ચાંડાલ હોય ને તો મને બહુ ગોદા નહીં મારે.
મર્યા પછી વાત કરે જવું, કારણ કે ઘી નાખવામાં કંજુસાઈ નહીં કરતો. ડબ્બો ભરીને ઘી નાખજો, પેલો ગોદા નહીં મારવો જોઈએ મને. મર્યા પછીની વાત કરે જ પેલો. જો હરિ માસ્તરના બાપા આ ભાઈ ઓળખે છે તમે હરિમાં, એટલે જોયા નહીં હોય દે પણ આવું કહીને ગયેલા એને, એના છોકરાએ હકીકતમાં એવું કરેલું પણ હરિ માસ્તરે. હે હા, તમે વિચાર કરો. એટલે આમાં જે કહે છે ને કે દેહને વિશે, અનાત્મને વિશે, આત્મભાવ, એ મર્યા પછી પણ એની ક્રિયામાં એની ઇમેજિનેશન વર્લ્ડમાં એવું છે કે હું મરીશ તો મને પેલો ચાંડાલ ગોડા મારશે તો મને વાગશે એમ. મર્યા પછી પણ એને એવી ભાવના છે, સમજો. એટલે કેટલી બધી દેહાત્મ બુદ્ધિ છે આ જીવને, તમે વિચાર કરો. એને ખબર છે કે મરી જઈશ એટલે શરીર પડી જશે, પછી ગોદા એને મારે કે ગમે તે કરે ખબર નહીં પડવાની, તો પણ એની આસક્તિએ જો શરીરને વિશે કે એવું કહે છે કે ભાઈ ઘી થોડું વધારે નાખજે કે પેલો ચાંડાલ મને ગોદા નહીં મારે. અમે મારે કાને સાંભળેલું છે અને મેં જોયેલું છે એવું કરેલું, સમજો. બરાબર. એટલે આમાં જે કહે છે કે જળ એવો જે આત્મા જે છે, એટલે જળ એવો જે દેહ છે એને વિશે આત્મભાવ થાય એટલે દેહને એ લોકો જ્ઞાતા માને છે. જળ એવા દેહને જ્ઞાતા કે કરતા માને છે અદ્વૈતીઓ. આત્માને વિશે અહમપણું કે એ નથી, એ લોકો એવું કહે છે. ત્યારે આપણે શું કહીએ છીએ? આસક્તિ એ કરીને એ આત્મા પોતાના વિશે જ કરતાપણું, એટલે જે ભોગતાપણું છે અને એટલે જે સ્વર્ગ નર્કમાં જાય છે ને એટલે જ એને એના કરેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે. આપણામાં ને એનામાં આટલો ફરક છે. બરાબર. ચલો, થઈ ગયો ટાઈમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ